દાખલા નંબર 2.3 ડેનિયલ કોષ માટે એટલે ડેનિયલ કોષની વાત કરીએ એટલે ગેલ્વેનિક કોષ આપણો રેગ્યુલર જે પહેલો વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા હતા એની વાત છે. એના માટે E0 સેલ તમને આપ્યો છે 1.1 વોલ્ટ એટલે પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ તમને આપી દીધો છે 1.1 વોલ્ટ. ઓકે, એના માટે રિએક્શન તમને આપીએ Zn+Cu+2 gives Zn+2Cu. એના માટે ડેલ્ટા G શોધવાનો છે એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. દરેકને ખબર છે સાવ સરળ સમીકરણ આનું છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. વેલ્યુઝ તમને શેની આપેલી તો નોંધી લઈએ આપણે અહીં આગળ. E0 સેલ તમને આપેલો છે, કેટલો આપેલો છે 1.1 વોલ્ટ. બીજું શું જોઈશે? N જોશે. N એટલે ઇલેક્ટ્રોન Zn Zn+2 બે ઇલેક્ટ્રોનનો તફાવત થશે. F બરાબર દરેકને ખબર છે 96487 કુલમ પર મોલ બરાબર. અરાઉન્ડ આપણે લખીએ છીએ 96500 કુલમ. આ વેલ્યુ મૂકવાનો આગ્રહ રાખવાનો. ચલો માઇનસ એનની જગ્યાએ શું મૂકશું? 2 ગુણ્યા ફેરાડ એટલે 96500 ગુણ્યા E0 સેલ કેટલો છે તમારો 1.1 વોલ્ટ. કેલ્ક્યુલેટર જોઈશે આપણે અહીં હાજર બરાબર. એટલે આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ છીએ આપણા અંદર મોબાઈલમાં છે એનો. 2 ગુણ્યા 96500 એક જ મિનિટ 96500 ગુણ્યા 1.1 એટલે આવો જવાબ આવો છે. એક જ મિનિટ જોઈ લઈએ. 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 NF E0 સેલ -212300. ઉર્જાનો એકમ શું? જૂલ. ઓકે, કિલો જૂલમાં જોતો હોય તો બાય 1000 કરી દેવાના તો આવું આવશે 2.212.300 બરાબર. 1000 આવે એટલે 1 2 3 પછી પ્લેસ આવશે. આ તમારો કિલો જૂલમાં જવાબ રહેશે. 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. એટલે તમને પહેલી સાંદ્રતા આપી દીધી છે KCl માટે. KClના દ્રાવણ માટે તમને સાંદ્રતા આપી દીધી છે C = 0.1 મોલ લિટર ઇન્વર્સ. એનો અવરોધ તમને આપ્યો છે 100 ઓહ્મ. તે જ કોષને એટલે એનો એ જ કોષ રાખવાનો છે પણ 0.02 સાંદ્રતા બદલી બેટા મોલ લિટર ઇન્વર્સ. એના માટે અવરોધ બદલાઈ ગયો કેટલો? R બરાબર આ C બદલાઈ એટલે આ C1 કહીએ તો આ C2 કહીએ, R1 કહીએ તો R2 કહીએ. અવરોધ કેટલો છે? 520 ઓહ્મ. તો 0.02 મોલર KClની વાહકતા અને મોલર વાહકતા એટલે આ 0.02 માટે મોલર વાહકતા એટલે K બરાબર શોધો. વાહકતા K શોધો અને મોલર વાહકતા એટલે λm બરાબર શોધો. આવી વાત કરી છે. હવે કન્ડિશન શું આપી? 0.1 વાળા માટે વાહકતા આપી દીધી છે. K બરાબર આપ્યા તમને 1.29 સિમેન્સ પર મીટર. પ્રશ્ન થાય કે સાહેબ તમને કઈ રીતે ખબર પડી કે આ જે આપી છે એ K છે વાહકતાને તો G કહેવાય? K કેમ કીધું? તો જ્યારે Kની વાત હોય, Gની વાત હોય એટલે Gનો એકમ છે બેટા સિમેન્સ. અને જ્યારે Kની વાત હોય ત્યારે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો બીજો કયો વપરાય? સિમેન્સ મીટર ઇન્વર્સ. તો આટલી ડિટેલ ઉપરથી આપણને ખબર શું પડે છે? આપણે શોધવાનું શું હોય? K શોધવાનો છે અને λm શોધવાનો છે. તો જોઈએ આપણે કઈ રીતે શોધીશું એ. પહેલાં તો આ દ્રાવણ ઉપરથી તમને શું મળે એવું? તો R અને K આપેલું એટલે G સ્ટાર મળી જશે. તો G સ્ટાર બરાબર RK થાય. તો એમાં આપેલું શું? R આપેલું છે, K આપેલો તો G સ્ટાર મળી જાય. R કેટલો આપ્યો છે? 100 ઓહ્મ ગુણ્યા K તમને આપ્યું છે 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ. આ સિમેન્સ ને બે તો વિરુદ્ધમાં છે જતા રહેશે અવરોધ અને વાહકતાના બંનેના એકમો કેમ કે 1 ઓહ્મ થઈ જાય. એટલે 100 ગુણ્યા 1.29 એટલે 100 ગુણ્યા 1.29 બરાબર 129 આવશે મીટર ઇન્વર્સ. ભાગ્યા 100 કરી નાખો એટલે ડાયરેક્ટ 1 મીટર એટલે 100 સેમી થાય ને.
એના અંદાજે ભાગ્યા 100 કરશો એટલે સેન્ટીમીટર ઇન્વર્સ થઈ જશે. એટલે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ તમારી વેલ્યુ મળશે જી સ્ટારની. હવે પ્રશ્ન થાય કે સાહેબ જી સ્ટાર કેમ શોધ્યો? તો બેટા આ જી સ્ટારની મદદથી જ તમને આગળ બીજો ઘટક તમને મળશે. કઈ રીતે આપણે જોઈએ છીએ. ચલો હવે આગળ જઈએ દાખલામાં. તો જી સ્ટાર તમને પહેલા દાખલા માટે મળી ગયો, તો એ બીજા માટે એપ્લાય કરીએ તો શું આપે છે? તો જોઈએ. બીજા દ્રાવણ માટે લખજો જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કે. હવે બીજા માટે જો આર કેટલો છે 520, તો મૂકી દઈએ હું 520. સોરી, એક જ મિનિટ, થોડું વધારે ડિટેલમાં લખીએ બેટા, કોઈને કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. .02 મોલ પર લીટર દ્રાવણ માટે જી સ્ટાર બરાબર આર કે થાય. વેલ્યુ મૂકીએ. જી સ્ટારની આપણને ખબર કેટલી આવી? 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. હું એકમ સાથે લઉં કેમ કે આમાં એકમ બહુ જરૂરી છે આ ચેપ્ટરમાં. આર એટલે હવે બીજા માટે શોધીએ તો બીજાનો આર જોઈએ. 520 ઓમ ઇન્ટુ કે તો શોધવાનો છે, તો કે મળી જશે એના ઉપરથી. તો કે બરાબર શું થશે? આ નીચે જશે તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. આ 520 ઓમ નીચે જાય તો અહીંયા આગળ લખીએ 520 ઓમ બરાબર. 1/ઓમ એટલે સિમેન્સ થાય, એટલે આના ભાગ્યા જે આવશે કે તમારો એકમ મળી જશે 1.29 ભાગ્યા 520. 0.00248. 1/ઓમ એટલે સિમેન્સ થાય. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ તમને દરેકને ખબર છે. આ હાલ જ કીધું મેં. જુઓ કેનો એકમ મળી ગયો કે. ધીસ ઇઝ યોર કે. આપણા બોક્સ ઉપર બહુ ધ્યાન ના આપતા, મારી લાગણી ઉપર ધ્યાન આપજો. અક્ષરો ઉપર ધ્યાન ના આપવું બહુ, તમને ઉકલાવા જોઈએ બરાબર. એટલે કે મળી ગયો. પહેલો ઘટક જે શોધવાનો તો કયો? ઓકે, કે મળી ગયો. હવે લેમડા એમનો મતલબ શું થાય? લેમડા એમ બરાબર સૂત્ર શું? K/C ગુણ્યા 1000. કેમ લઈએ છીએ? તો કે રેગ્યુલર એકમમાં સેન્ટીમીટર ઇન્વર્સમાં મારું પર્સનલ એક કહેવું છે તમને કે ચોપડીમાં જો મીટર ઇન્વર્સ તમને પૂછ્યો હોય પરીક્ષાની અંદર તો મીટર ઇન્વર્સવાળું સૂત્ર વાપરો, ડાયરેક્ટ જવાબ મળવાનો છે. બાકી રેગ્યુલરલી બધા દાખલાની અંદર સેન્ટીમીટર ઇન્વર્સવાળો એકમ યુઝ થયેલો છે, એટલે યુઝ કરવાનો આગ્રહ રાખો. કોનો? આનો. તો કેનો એકમ શું હોય? તો મગજમાં યાદ રાખજો. કેનો એકમ શું? હાલ જ જોયો, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. 1000 શેના કારણે લખીએ? સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લીટર ઇન્વર્સના કારણે. આ યાદ રાખવાનું હો આના માટે સમજીને. અને સાંદ્રતાનો એકમ શું થાય? મોલ લીટર ઇન્વર્સ. એટલે આ લીટર ઇન્વર્સ કેન્સલ થઈ જાય. સેન્ટીમીટર -1 હતો, આ 3 છે, એટલે આવો કેટલો વધ્યો? 2. એટલે એકંદરે તમને એકમ શું મળશે બેટા? સિમેન્સ વધ્યો, સેન્ટીમીટરનો વર્ગ વધ્યો, અને મોલ ઉપર જાય તો શું થાય? મોલ ઇન્વર્સ થાય. એટલે આ મેં તમને એકમ શીખવાડ્યો. એટલે હમણાં એમનો એકમ શું થાય? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ના ખબર પડે તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આ ત્રણેયના એકમો મૂક્યા મેં અને એના ઉપરથી આ એકમ ડિરાઈવ કર્યો. હવે આ સાબિત નહીં કરવાનું તમારે અહીં આગળ. આ તો સૂત્ર ખાલી મેં સમજાવ્યું કે આ વાપરવાનું છે, તો વાપરીએ. ચલો, લેમડા એમ બરાબર K/C ઇન્ટુ 1000. કે કેટલો આપ્યો છે? મળ્યો 0.00248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ભાગ્યા સી એટલે સાંદ્રતા કોના માટે? 0.02 માટે. 0.02 માટે ગુણ્યા 1000. ઓકે, દરેકને ખબર છે આનો એકમ શું હોય? મોલ લીટર ઇન્વર્સ. અને આ 1000 કોના કારણે? ઉપર હોય, ઉપર લખવાના. એક જ મિનિટ. અહીંયા આગળ લખું છું એના માટે cm³ લીટર ઇન્વર્સ. ધ્યાન આપજો. 0.00248 ગુણ્યા 1000 ભાગ્યા 0.02 124 મળશે લેમડા એમ. એકમ શું બનશે? ગોખવાનો નહીં બેટા. સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ શું વધ્યું? સેન્ટીમીટર સ્ક્વેર. કેમ કે આ -1 ઘાત હતી, 3 માં 1 જાય તો 2 ઘાત, મોટી સંખ્યાનું ચિહ્ન. લીટર ઇન્વર્સ કેન્સલ થઈ જાય. મોલ નીચે છે, ઉપર આવો તો શું થાય? મોલ ઇન્વર્સ થાય બરાબર. સિમેન્સ એમને એમ પડી રહ્યો છે તો મૂકી દીધો. તો આ તમારો લાસ્ટ આન્સર બનશે.
લેમડા એમ એટલે મોલર વાહકતા. વાહકતા 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, કોઈ વળી એમ કે સાહેબ મારે મીટરમાં શોધવું છે, તો મીટરમાં શોધવા માટે લેમડા એમ બરાબર K/C ગુણ્યા 1000 લીધા હતા ને, હવે છેદમાં લેવાના 1000. એકમ સેમ એસ અહીંયા આગળ સેન્ટીમીટર ક્યુબ લીટર ઇન્વર્સના આધારે છેલ્લે એકમ તમને આવો મળશે, સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. જાતે શોધી દેજો, બરાબર. બંને રીતે તમે શોધી શકો છો. આ તો તમારો દાખલો, સ્ક્રીનશોટ લઈ લો. જઈએ આગળ. 1 સેન્ટીમીટર વ્યાસ, કલર સારો લઈએ તમને આપણે, રેડ કલર. 1 સેન્ટીમીટર વ્યાસ એટલે વ્યાસ બરાબર 1 સેન્ટીમીટર. તો એના માટે ત્રિજ્યા કેટલી થાય બેટા? 0.5 સેન્ટીમીટર. અને 50 સેન્ટીમીટર લંબાઈ એટલે L બરાબર લંબાઈ 50 સેન્ટીમીટર. એમાં આટલી સાંદ્રતાવાળો એને હોય છે એટલે C બરાબર 0.05 મોલ લીટર ઇન્વર્સ. NaOHના દ્રાવણનો અવરોધ આપી દીધો છે R 5.55. સહેલા દાખલા છે, એકમો ખાલી યાદ રાખવાના છે. ઓહમ હોય તો અવરોધકતા એટલે ρ શોધવાની છે. વાહકતા એટલે K શોધવાની છે. જનરલી K જ હોય છે. મોલર વાહકતા એટલે લેમડા એમ બરાબર શોધો. સરસ મજાનો દાખલો છે બેટા, બહુ ધ્યાન આપજો. કિંમતો બધી આપી દીધી છે, સૂત્રો મૂકવાના અને જવાબ લાવવાના છે. તો સૌ પહેલાં જરૂર શું પડશે? સૂત્ર શું આપણા જોડે અવરોધકતા માટે? તો આરનું સૂત્ર છે, R બરાબર ρL/A. એમાં ρ શોધવાની, એટલે ρ કરતા બનાવીએ તો એ ઉપર જશે, RA/L નીચે જશે. એટલે એ જોશે R અવરોધ છે તમારો, L છે એટલે એ શોધવાનો છે. તો અહીં આગળ શોધી દઈએ આપણે. એ એટલે ક્ષેત્રફળ થાય. શું થાય? ક્ષેત્રફળ એટલે કોનું? આડછેદનું એટલે πr². વાયર કેવો હોય ભાઈ? વર્તુળાકાર જ હોય ને, એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, આનું બરાબર. πr² એટલે પાઈ એટલે શું થાય? 3.14 ગુણ્યા r². R કેટલો છે? 0.5 એટલે 0.5 નો સ્ક્વેર કરી દઈએ. 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 તમારો એ મળી ગયો 0.785. એરિયા છે એટલે સ્ક્વેરમાં આવશે, સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. આ એ મળી ગયો તમારે. તો મૂકી દઈએ કિંમત. R એટલે અવરોધ કેટલો આપ્યો છે? આટલો 5.55 ગુણ્યા 10³ ઓમ ગુણ્યા એ તમને આપ્યો છે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. છેદની અંદર L એટલે તમારો લંબાઈનું માપ 50 સેન્ટીમીટર. આની કિંમત શોધીએ તો 5.55 ગુણ્યા 10³ એટલે 1000 ગુણ્યા 0.785 ભાગ્યા 50 87.135. એકમોનો હિસાબ કરીએ આપણે તો ઓમ એમના એમ જ છે. આ રો છે અવરોધકતા, ઓમ એમના એમ છે બરાબર. 1 સેન્ટીમીટર કેન્સલ એટલે શું વધ્યું? સેન્ટીમીટર. ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. આ તમારો રોનો આન્સર રહેશે. આને શું કહેવાય? અવરોધકતા કહેવાય. શું કહેવાય? અવરોધકતા. કેટલીક વાર આના પ્રતિરોધકતા કહેશે, કેટલીક વાર એનો વિશિષ્ટ અવરોધ કહેશે. પરીક્ષામાં અવરોધકતા ના પૂછે અને પ્રતિરોધકતા કહે તો આ જ આવો, વિશિષ્ટ અવરોધ કહે તો આ જ આવો. અવરોધ એટલે R કહેવાય બરાબર. જેમ વાહકતાના G કહેવાય, વિશિષ્ટ વાહકતાના આપણે K કહીએ છીએ. આવું તમને ખ્યાલ હોવું જોઈએ. હવે શું ગણવાનું છે? અવરોધકતા પછી વાહકતા. તો વાહકતા K બરાબર શું? દરેકને ખબર હોય 1/ρ
સૂત્રો યાદ હશે બેટા તો જ બધું ખબર પડશે. અને આ સૂત્રો તમામ ડિટેલમાં મેં આપણે સમજાયેલા આગળ ઉદાહરણ આપીને, એટલે જોઈ લેજો. વિડીયો ના જોયો હોય તો 1/ρ એટલે 1/, આ જે વેલ્યુ આવી ગઈ 87.135. બરાબર. નીચે એનો એકમ લખી દઈએ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. સાહેબ બધામાં એકમ લખવાના, આવો લખવાના, હો બધામાં લખવાના. 1/87.135 0.01146 ઓમ છે ઉપર આવે તો શું થઈ જાય છે? સિમેન્સ થઈ જશે. કેમ કે 1/ઓમ એટલે આ ઓમ ઇન્વર્સ, ઓમ એટલે સિમેન્સ. સેન્ટીમીટર ઇન્વર્સ કેમ કે સીએમ ઉપર આવશે ને, ઓમ ઉપર આવે તો સિમેન્સ થઈ જાય. કેમ થયો? 1/ઓમ એટલે કહેવાય શું? ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ એટલે શું થાય? સિમેન્સ. સેન્ટીમીટર ઉપર આવે એટલે સેન્ટીમીટર ઇન્વર્સ થઈ જાય. આ તમારો કે મળશે. બરાબર. હવે શું શોધવાનું છે? તો હવે શોધવાની છે મોલર વાહકતા. મોલર વાહકતાનું સૂત્ર શું? λm બરાબર K/C ઇન્ટુ 1000. એક જ સૂત્ર પકડી રાખવાનો આખા ચેપ્ટરમાં. કે તમને કેટલો આવ્યો? 0.01146. સોરી, આગું પાછું લખાઈ ગયું બધું. વ્યવસ્થિત લખીએ. આ બોર્ડની આપણને પ્રેક્ટિસ નહીં બેટા બહુ, એટલે બરાબર 0.01146 ડિવાઇડેડ બાય સાંદ્રતા સી કેટલી આપી છે? 0.05 ગુણ્યા 1000. એકમો લખીએ તો કેનો એકમ શું અહીં લખાયેલો છે? SCM ઇન્વર્સ. આનો શું લખીએ છીએ? CMQ લીટર ઇન્વર્સ. અને આનો એકમ શું લખીએ છીએ? ઇન્વર્સ. હો બેટા -1. 0.05 સાંદ્રતા છે એટલે મોલ પ્રતિ લીટર. મોલ લીટર ઇન્વર્સ, લીટર ઇન્વર્સ કેન્સલ. આનું પહેલાં મિકેનિઝમ કરી દઈએ તો 0.01147 ગુણ્યા 1000 ભાગ્યા 0.05. જવાબ આવશે 229.52. એકમ શું આવશે? સિમેન્સ. એમના એમ આ સેન્ટીમીટર ઇન્વર્સ, આ એટલે 2 વધશે અહીં આગળ સ્ક્વેર, અને મોલ નીચે છે, ઉપર આવશે તો મોલ ઇન્વર્સ. કોઈ કે સાહેબ બધામાં શોધવાના? હું તો ભાઈ તમને શીખવાડું છું, તમારે બધામાં શોધવાના જરૂર નહીં, મૂકવાના જરૂર નહીં. બરાબર. કહેવાનો મતલબ તમે આ બધા એકમો કઈ રીતે લાવશો એ મેં તમને શીખવાડ્યું છે. બાકી એકચ્યુઅલમાં તો ડાયરેક્ટ તમને યાદ હોય તો લખી શકો તમે. રોનું એકમ શું? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. કેનો એકમ શું આવશે? તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. સેમ જ એ રીતે અહીં આગળ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ દરેકને ખબર. અને બીજો એકમ કયો? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ઓકે. આ હતો તમારો 3.5. 3.5 મતલબ કે જૂની PDF થી છે, મેં હમણાં કીધું તમને. ઉદાહરણ નંબર 2.5. ઓકે, ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ, કોયડા નંબર 2.10. કોપર સલ્ફેટનું દ્રાવણ તમને આપ્યું છે. એમાં 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનો દળ કેટલો છે? બહુ સિમ્પલ દાખલો. હવે જ્યારે પણ આવા દળ નિક્ષેપણ કરવાનું કીધું હોય, કેટલા દળ મળશે નિક્ષેપિત થયા પછી, કેટલી ધાતુ મળશે? ચોપડીની અંદર જે આપ્યું બેટા, મેં મારી રીતે સૂત્ર બનાવ્યું છે. ડાયરેક્ટલી જે ત્રિરાશિ ગણીને તમને દાખલા આપ્યા છે અંદર ચોપડીની ટ્રેડિશનલ મેથડમાં, એના આધારે ડાયરેક્ટ સૂત્ર બનાવ્યું છે. બરાબર. કોઈ જગ્યાએ હોય કે ના હોય 100% સાચું જ છે, એટલે કોઈ ડાઉટ રાખતા નહીં. જવાબ એ બધામાં સેમ એજ, કોઈ પણ કન્ડિશનમાં સાચો જ આવશે. પણ આપણે મગજ લગાવીને એના આધારે જ આપણે સૂત્ર અંદરથી જ બનાવ્યું છે. તો પહેલાં તો કોપર સલ્ફેટ છે, એમાં કોપર મળે. કેટલું કોપર મળશે એવું જુઓ. એટલે કોપર ક્યારે મળે? Cu+2 સ્વરૂપે પહેલાં હશે. 2 ઇલેક્ટ્રોન લઈને રિડક્શન પામીને શું બની ગયું હશે? Cu સોલિડ. ત્યારે આપણને કોપર મળતું હશે. તો +2 માટે 2 ઇલેક્ટ્રોન જોશે. બરાબર. એટલે n બરાબર તમારા 2 ઇલેક્ટ્રોન થશે. તમને ખબર પડી જવી જોઈએ કે 10 મિનિટ માટે આપેલું, એટલે T બરાબર શું કહેવાય? 10 મિનિટ. કલર બીજો લઈએ, સારો દેખાયો. ઓકે. તો T બરાબર 10 મિનિટ. એમ્પિયર કેટલા આપ્યા છે? I બરાબર 1.5 એમ્પિયર વીજ પ્રવાહ આપે છે. તો શું કહે? કેટલું દળ નિક્ષેપિત થયું હશે, એટલે W ઓફ કોપર તમારે શોધવાનું છે.
સિમ્પલ સૂત્ર બતાવી દઉં છું. જ્યારે આવું શોધવાનું આવો ડબલ્યુ ઓફ કોપર અથવા ગમે તેનું દળ શોધવાનું આવશે આની અંદર વિદ્યુત વિભાજન દ્વારા મળતી નિપજોનું દળ, તો સીધો AQ/NF સિમ્પલી ગણતરી કરવાની રહેશે. એ એટલે તમારું કોપરનું જેનો શોધવાનો એનો ZN હતો ZN, CU હતો CU. CUનો કેટલો થાય? પરમાણુ ભાર 63 ગ્રામ થાય. કેટલો થાય? 63 ગુણ્યા Q. Q એટલે બચ્ચા જાણતા હે. Q બરાબર શું થાય બેટા? I × T. અલગ શોધી દો. I કેટલો આલ્યો? 1.5 × T કેટલો આલ્યો છે? 10 મિનિટ. તો જોઈએ આપણે 1.5 × 10. સાહેબ આવું તમે જોઈને નહીં કરતા, આમ ડાયરેક્ટ નહીં કરતા, ડાયરેક્ટ અંદરનો ઉપયોગ કરો છો કેલ્ક્યુલેટર? ના બેટા, કરી દેવાનો. 6 તો વાપરો ને. ગુજકેટવાળાને પૂછો નહીં મળતું કેવું થાય છે. સોરી, ગુજકેટમાં તો કદાચ મળતું છે. નીટજીવાળાને પૂછો, ક્લિયર થઈ જશે. તો Q 15 મળ્યો. ખોટો મળ્યો છે. થોડી બુદ્ધિ વાપરો. ટાઈમ શેમાં આપ્યો છે? મિનિટમાં આપ્યો છે. તો ખબર હોવી જોઈએ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 10 મિનિટ બરાબર કેટલી? તો 10 × 60 એ ગુણ્યા 60 આવશે. સેકન્ડમાં ફેરવવું જરૂરી છે. લાઇટ થવી જોઈએ બરાબર. તો કરી નાખીએ 1.5 × 10 × 60 900. કેટલો મળશે? 900 મળશે. અમારા વાલા વિદ્યાર્થી ધ્યાન આપજો, ચેપ્ટર બહુ મસ્ત છે. 900 કુલમ. અલે આ કેમ આવું થાય છે? 900 ભાગ્યા N એટલે 2 ઇલેક્ટ્રોન મેં પહેલાં જ કીધું તમને, અને F એટલે 96 500. અમુક લોકો કે સાહેબ ચોપડી જેવો જવાબ નહીં આવતો, થોડો આગો પાછો આવે છે. બેટા થોડું વેરિએશન જવાબમાં રહેવાનું પોઈન્ટનું, બરાબર. અમુક લોકો 96 487 લે તો એ પ્રમાણે પરફેક્ટ જવાબ આવે. આપણે 96 500 રાઉન્ડ ઓફ કરીને લઈએ છીએ. તો 63 ગુણ્યા 900 ભાગ્યા 2 ભાગ્યા 96 500 મળશે 0.2937 ગ્રામ W ઓફ કોપર. ધીસ ઇઝ યોર આન્સર. આ તમારું દળ મળશે.